સમાચાર સુરતના રાંદેરમાં ડૂબી જવાથી બે લોકોના મોત થઈ ગયા છે। સુરતના રાંદેરથી આ મહત્વના સમાચાર મળી રહ્યા છે। ડૂબી જવાથી બે લોકોના મોત થયા। પોલીસની બેદરકારીના કારણે મોત થયા હોવાનો મૃતકના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે। રાંદેર કોઝવે પાસે ઝાડી ઝાખરામાં કેટલાક લોકો જુગાર રમવા બેઠા હતા। તે સમયે રાંદેર પોલીસે દરોડા પાડતા જુગારીઓમાં ભાગદોડ મચી ગઈ હતી અને પોલીસથી બચવા બે યુવાનો નદીમાં કૂદ્યા હતા અને તેઓના મોત થયા છે। ઘટના સ્થળે હાજર સાક્ષીઓએ ગંભીર આક્ષેપ લગાવતા કહ્યું કે ડૂબતા લોકોને બચાવવા જવાની પોલીસે ના પાડી હતી। મૃતકના પરિવારજનોએ જવાબદારો સામે ગુનો નોંધવાની માંગ કરી છે। તો પોલીસની બેદરકારીથી બે લોકોના મોત થઈ ગયા હોવાનું પરિવારજનોનો આક્ષેપ છે। કોઝવે પાસેના ઝાડી ઝાંખરામાં જુગાર રમતા હતા। તે સમયે પોલીસે રેડ કરી અને પોલીસથી બચવા માટે તાપીમાં કૂદ્યા હતા બે શખ્સો, જેમના મોત થઈ ગયા હોવાના સમાચાર છે।